ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मीपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात्। ॐ नमः शिवाय। 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 वृन्दावनेश्वरी राधा कृष्णो वृन्दावनेश्वरः। जीवनेन धनेन नित्यं राधाकृष्णं गतिर्मम। વહાલા સાધક બંધુઓ, વહાલા ભક્તજનો અને સનાતન ધર્મના આપ સર્વે ઉપાસકોના અંતઃકરણમાં બિરાજમાન હરિહર શિવ પરમાત્મા ભગવાન શિવજી મહારાજ અને દ્વારિકાધીશ ભગવાનના ચરણોમાં અનંત કોટી વંદન હો, નમસ્કાર હો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકાધીશ ભગવાનના પ્રાગટ્ય દિવસની પણ આપને અને આપના પરિવારને અનંત શુભકામના હો. સૌને જય શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી શિવજી મહારાજની દિવ્ય પ્રેરણાથી આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આપણે સૌ દિવ્ય, અદ્ભુત અને અલૌકિક એવા શ્રી શિવ મહાપુરાણનું પઠન અને શ્રવણ કરતા આવ્યા છીએ. ત્યારે ભગવાન શિવજી મહારાજની પ્રેરણાથી વિદ્યેશ્વર સંહિતા અંતર્ગત આજે 19મા અધ્યાયમાં પ્રવેશ કરીએ અને શિવ પાર્થિવ લિંગનો મહિમા શું છે, પાર્થિવ લિંગનું પૂજન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, તે અધ્યાયનું શ્રવણ કરીએ. ઓમ ઋષયઃ ઉચુઃ સુતસૂतं ચિરંજીવ ધન્યસ્તં શિવભક્તિમાન સમ્યક દુત્વસ્ત્વયા લિંગમ મહિમા સત્ફલપ્રદઃ. ઋષિઓ કહે છે કે હે સુતજી મહારાજ, તમે લાંબુ કાળ જીવો, અનંત વર્ષો જીવો, કારણ આપ જગત કલ્યાણને ભાવના રાખી, હેતુ રાખી જગતનું કલ્યાણ કરી રહ્યા છો. અમારા પ્રશ્નોના ઉત્તરો આપી અમને સંતોષ પમાડી રહ્યા છો. હવે ઉત્તમ ભક્તિને આપવાવાળા શિવલિંગનો મહિમા આપે અમને સારી રીતે કહ્યો. હવે જેમાં મહેશ્વરના પાર્થિવ શિવલિંગનો સર્વોત્કૃષ્ટ મહિમા જે કંઈ હોય તે આપ અમને કહી સંભળાવો. સુતજી કહે છે કે હે ઋષિવરો, શિવના પાર્થિવ લિંગનો મહિમા હું હમણાં જ તમને કહી સંભળાવું છું. આપ સાવધાન થઈ આદર ભાવ ભક્તિપૂર્વક સાંભળો. હે બ્રાહ્મણો, પહેલાં કહેલા સર્વલિંગોમાં પાર્થિવ લિંગ સૌથી ઉત્તમ કહેવાયેલું છે. તેના પૂજનથી અનેક લોકો સિદ્ધિને પામ્યા છે. હે બ્રાહ્મણો, બ્રહ્મા, વિષ્ણુ અને પ્રજાપતિ સહિત સર્વ ઋષિઓ આ પાર્થિવ લિંગનું પૂજન કરી ઈચ્છિત વસ્તુઓને મેળવી શક્યા છે. ભગવાન શિવજીની અનન્ય કૃપાપાત્ર બન્યા છે. દેવો, અસુરો, ગંધર્વો, મનુષ્યો, રાક્ષસો, કિન્નરો વગેરે શિવલિંગ પાર્થિવ લિંગનું આ પૂજન કરી અનન્ય સિદ્ધિને પ્રાપ્ત કર્યા છે. કહેવાય છે કે સત્યયુગમાં રત્નનું લિંગ, ત્રેતાયુગમાં સોનાનું લિંગ, દ્વાપર યુગમાં પારાનું લિંગ અને કળિયુગમાં માટીનું એટલે કે પથ્થરનું આ પાર્થિવ શિવલિંગ અનન્ય ફળદાયી ગણવામાં આવ્યું છે. હે બ્રાહ્મણો, 8 પ્રકારની આ શિવ ભગવાનની મૂર્તિઓમાં પાર્થિવ મૂર્તિ એટલે કે જે પથ્થરની મૂર્તિ છે તેને સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવી છે. સાધક બંધુઓ, આપ પણ આપના ઘરે પાર્થિવ શિવલિંગનું અવશ્ય સ્થાપન કરી નિત્ય નિયમ ભગવાન શિવજી મહારાજનું પૂજન કરી શકો છો.
કહેવાય છે કે નર્મદા નદીના દરેક પથ્થરો છે એ કંકર એટલા શંકર કહેવાય છે. એટલે કે નર્મદા માતાની અંદરથી જે કંઈ પથ્થરોની પ્રાપ્તિ થાય છે તે દરેક શિવલિંગ ગણાય છે. માટે આપ પણ આપના ઘરે નર્મદેશ્વર મહાદેવનું, પાર્થિવેશ્વર મહાદેવનું સ્થાપન કરી નિત્ય નિયમ પૂજન કરી શકો છો. કારણ માટીની પ્રતિમાનું પૂજન કરવાથી શું થાય, તે બીજાએ પૂજેલી ન હોવી જોઈએ, તપરૂપ છે અને તેથી મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેમ સર્વ દેવોમાં મોટા અને શ્રેષ્ઠ દેવ મહેશ્વર છે એટલે કે મહાદેવ છે, તેમ સર્વલિંગોમાં શ્રેષ્ઠ અને ચડિયાતું છે તે પાર્થિવ શિવલિંગ છે. જેમ નદીઓમાં સર્વ નદીઓમાં સૌથી મોટી ગંગા છે, એમ લિંગોમાં પાર્થિવ લિંગ શ્રેષ્ઠ છે. મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ પ્રણવ એટલે કે ઓમકાર મંત્ર શ્રેષ્ઠ છે. તેવી જ રીતે આ શિવલિંગમાં પાર્થિવ લિંગ છે એ નિત્ય નિયમ સદાકાળ સેવવા યોગ્ય છે. જેમ સર્વ વર્ણોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ વર્ણ ગણાય છે, તેમ સર્વલિંગોમાં આ પાર્થિવ શિવલિંગ સર્વથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. જેમ નગરીઓમાં કાશી નગરી સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર છે, તેવી જ રીતે સર્વલિંગોમાં પાર્થિવ શિવલિંગ છે એ સર્વથી શ્રેષ્ઠ અને ચડિયાતું છે. જેમ સર્વ વ્રતોની અંદર શિવરાત્રિનું મહાવ્રત પુણ્ય ફળદાયી કહેવામાં આવ્યું છે, એટલે એને મહાશિવરાત્રિ કહેવાય છે, તેવા જ પુણ્ય ફળદાયી આ શિવલિંગોમાં પાર્થિવ શિવલિંગ અનન્ય ફળદાયી છે. જેમ સર્વ દેવીઓમાં શિવની શક્તિ શ્રેષ્ઠ ગણાય છે, તેવી જ રીતે દરેક શિવલિંગમાં આ પાર્થિવ શિવલિંગ અનન્ય છે, સૌથી ચડિયાતું શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. પાર્થિવ લિંગનો આરંભ કરી બીજા દેવનું પૂજન કરે છે, તેની પૂજા વ્યર્થ થાય, તેના સ્નાનાદિ પણ નકામા થાય. પાર્થિવ લિંગની આરાધના પવિત્ર, ધન્ય, આયુષ્ય વધારનારી છે. એટલે કે પાર્થિવ લિંગનું સ્થાપન કર્યા વગર અન્ય દેવોને પણ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી. માટે નિત્ય નિયમ દરેક સનાતન ભક્તે નિત્ય નિયમ શિવલિંગ સદાકાળ સેવવા યોગ્ય છે. એ પાર્થિવ લિંગ આપણા ઘરમાં પણ હોઈ શકે અથવા દેવાલયમાં પણ આપ દર્શન કરી શકીએ છીએ. કારણ પાર્થિવ શિવલિંગની પૂજા છે એ આયુષ્યને વધારનારી, સંતોષ અને પુષ્ટિને આપનારી છે, લક્ષ્મીની અભિવૃદ્ધિ કરનારી છે. માટે ઉત્તમ સાધકોએ નિત્ય નિયમ ભગવાન શિવજી મહારાજના પાર્થિવ શિવલિંગનું અનન્ય ભાવે નિત્ય પૂજન કરવું જોઈએ. ભક્તિ અને શ્રદ્ધાવાળા મનુષ્ય જેટલી મળે તેટલી પૂજન સામગ્રી વડે પણ શિવજી મહારાજનું અનન્ય ભાવે પૂજન કરી શકાય છે. કોઈ જ સામગ્રી ન મળે તો આપણે માનસ પૂજા પણ કરી શકીએ છીએ. જગદગુરુ શંકરાચાર્ય ભગવાને રચિત શ્રીમદ શંકરાચાર્ય વિરચિતમ શિવમાનસ પૂજા, શિવમાનસ પૂજા છે એ 5 શ્લોકો વડે પણ આપણે શિવજી મહારાજનું નિત્ય નિયમ પૂજન કરી શકીએ છીએ, જેમાં કોઈ જ વસ્તુની જરૂરિયાત રહેતી નથી. આપણા હૃદયનો સાચો અનન્ય ભાવ જરૂરી રહેતો હોય છે. પાર્થિવ શિવલિંગનું પૂજન જે માણસ ઉત્તમ વેદિકાવાળું પાર્થિવ લિંગ છે તેની સ્થાપના કરે છે, તે આ લોકમાં ધન અને લક્ષ્મીવાળો થઈ અંતે રુદ્ર સ્વરૂપ થાય છે. જે માણસ પાર્થિવ લિંગ બનાવી 3 કાળે 10 કે 11 બિલીપત્રથી નિત્ય નિયમ તેની પૂજા કરે છે, તેને જેટલું પુણ્ય ફળ થાય છે તે આપ સાંભળો. તે પોતાના આ જ દેહ વડે રુદ્રલોકમાં પૂજાય છે. તેનું દર્શન અને સ્પર્શ કરવાથી પણ સર્વ લોકોના પાપ નાશ થાય છે. સાધક બંધુઓ, આપ સૌ પણ નિત્ય નિયમ પૂજન કરતા જશો. માટે આપ સૌને પણ અનંત કોટી વંદન હો, વંદન હો. પાર્થિવ લિંગને પૂજનારો જીવન મુક્ત, જ્ઞાની અને શિવ સ્વરૂપ બને છે, તેમાં સંશય નથી. અને તેના દર્શન માત્રથી બીજાને પણ ભોગ તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવજી મહારાજની અનન્ય કૃપાપાત્ર બનેલો ભક્ત બીજાને પણ તારનારો બને છે. જે જીવન પર્યંત શિવજી મહારાજના પાર્થિવેશ્વર લિંગનું પૂજન કરે છે તે ચોક્કસપણે શિવજીના ધામમાં જાય છે. તે શિવલોકમાં ઘણા વર્ષો સુધી સાક્ષાત શિવજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત કરનારો બને છે.
ભારત દેશમાં તે ચક્રવર્તી રાજા થાય છે, પણ જે નિષ્કામ રહી ઉત્તમ પાર્થિવ શિવલિંગનું નિત્ય નિયમ પૂજન કરે છે તે શિવલોકમાં સદા કાળને માટે વાસ કરનારો બને છે, શિવનું સાયુજ્ય પામે છે. જે બ્રાહ્મણ પાર્થિવ શિવલિંગનું પૂજન કરતો નથી તે શૂલ પ્રેત નામના અતિ ભયંકર ઘોર નરકને પ્રાપ્ત થાય છે. કારણ બ્રાહ્મણોને માટે નિત્ય નિયમ શિવ પૂજા ચોક્કસપણે કરવાનું વિધાન કહેલું છે. જે બ્રાહ્મણ નિત્ય નિયમ શિવ પૂજન કરતો નથી તેને શિવપુરાણ વર્ણન કરતા કહે છે તે શૂલ પ્રેત નામના અતિ ઘોર નરકને પ્રાપ્ત થાય છે. જેમ બને તેમ વિધિપૂર્વક સુંદર લિંગ બનાવવું અને પંચસૂત્ર વિધાન એ પાર્થિવ લિંગમાં વિચારવું નહીં. પાર્થિવ લિંગ અખંડ જ બનાવવાનું વિધાન છે, તે ખંડિત કરવું નહીં. જે ખંડિત લિંગ બનાવે છે તે પૂજાના પુણ્યફળને પ્રાપ્ત કરતો નથી. રત્ન, સોનું, પારો, સ્ફટિક, માટી અને ફૂલ રજકણથી બનાવેલું લિંગ પણ અખંડ જ કરાવવાનું વિધાન કહેલું છે. એકંદરે લિંગ અખંડ જ હોવું જોઈએ અને અચર સ્થાવર લિંગ વેદિકા સાથે હોવાથી બે ખંડની અંદર રચિત થયેલું હોય છે. જે વેદિકા હોય તેને મહાવિદ્યા ગણવામાં આવે છે અને જે લિંગ હોય તે મહેશ્વર સાક્ષાત શિવદેવ ગણવામાં આવ્યા છે. માટે જ સ્થાવર લિંગમાં બે ખંડ હોય તે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. શૈવ સિદ્ધાંતના જાણનારાઓએ કહ્યું છે કે સ્થાવર લિંગને વિધિથી બે ખંડવાળું કરવું અને જંગમ અખંડ કરવું. અજ્ઞાનથી મોહિત મૂર્ખ લોકો જ ચરલિંગને પણ બે ખંડવાળું કરે છે, પણ સિદ્ધાંતને જાણનારા શાસ્ત્ર સમજનારા મુનિઓ તેમ કરતા નથી. જે મૂઢ લોકો સ્થાવર લિંગને અખંડ અને ચરલિંગને બે ખંડવાળું બનાવે છે તે પૂજન વિધિને પ્રાપ્ત કરતા નથી. માટે અતિહર્ષ વડે ચરલિંગને અખંડ અને સ્થાવર લિંગને બે ખંડવાળું બનાવવું. અખંડ ચરલિંગની કરેલી પૂજા સંપૂર્ણ ફળને આપનારી છે, પણ બે ખંડવાળા ચરલિંગની પૂજા કરી હોય તો તે મોટું નુકસાનને કરવાવાળી છે, તો તે મોટું નુકસાન કરે છે. તેમજ સ્થાવર લિંગમાં જો પૂજા કરી હોય તો તે ઈચ્છિત ફળને આપતી નથી, પરંતુ નિત્ય દોષ કરનારી થાય છે. માટે યોગ્ય ગુરુ પાસે યોગ્ય વિધિ વિધાનપૂર્વક આપણે આપણા ઘરે છે કે પાર્થિવેશ્વર શિવલિંગનું પૂજન કરવાનું વિધાન જાણી લેવું જોઈએ. યોગ્ય બ્રાહ્મણો પાસે તેની પૂજા પ્રતિષ્ઠા કરાવી ભગવાન શિવજી મહારાજની અનન્ય ભાવે ભક્તિભાવપૂર્વક પૂજન કરવું જોઈએ. સાધક બંધુઓ, ભગવાન શિવજી મહારાજના પાર્થિવેશ્વર શિવલિંગનો મહિમા દર્શાવતો આ અધ્યાય શિવજી મહારાજના ચરણોમાં સમર્પિત કરીએ. આજના આ દિવ્ય કથાનકને અહીં જ વિરામ આપીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાર્પણમસ્તુ. ઓમ શિવાર્પણમસ્તુ. ઓમ શિવાર્પણમસ્તુ. ઓમ